સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ફરી એકવાર ગેરકાયદેસર ખનન સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચિત્રાલખ ગામની સીમમાં બાતમીના આધારે આકસ્મિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 13 જેટલા કર્બોશેલના કુવાઓ મળી આવ્યા હતા. પોલીસે ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ ₹23.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 370 ટન કોલસો, 3 ટ્રેક્ટર, 3 કમ્પ્રેસર, 1 જનરેટર, 3 બાઇક અને 9 ચરખી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સાયલા પોલીસને સોંપ્યો હતો. તેમજ સમગ્ર મામલે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા, સાયલા. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण।